ટાવર નહીં આવતું, હું કરવું? નેટ પતી ગયું છે. કાલ તો જબ્બા પકડાતું તું આટલામાં. આજે આવતું છે ને, નેટે થઈ ગયું છે. કરવું હું પકડી ગયું હોત ને. એટલે હું ગૌ પા કઈ ના હું કોઈ વિડીયો ઉતારો કહું ના લે ભાઈ, ચાલા આ ટાવર તું નહીં પેલું શું કહેવાય, વાઈફાઈ કહેવાય, શું કહેવાય? વાઈફાઈ 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 ના કે વાઈફાઈ કહેવાય. એ જે કહેવાતું હોય. જે કાલ જબ્બે પકડાતું, આજ પકડાતું જ નહીં. શું કરવું લે? પણ આ તો તમારું ઘર છે કે ટાવર છે તે પકડાય. આ તો ટાવર પર ચડી જાવ તો પકડાય. અરે એવું નહીં, જો અત્યારે કેવું થઈ ગયું ખબર વાત? બધું ઓનલાઈન થઈ ગયું. તમે દૂધ લેવા દો, છાશ લેવા દો, દહીં લેવા દો, શાકભાજી બે ને ગાયો ઓનલાઈન મળે છે. એટલે અત્યારે નેટની જરૂર છે. હું જોઉં બધું ગાય બાય મળતી હોય. તમારી ભૂલ થાય. વસ્તુ ઓનલાઈન નહીં મળતું, પૈસા ઓનલાઈન થાય. આપણે બધું દુકાનમાં થાય છે, પૈસા તો ના થાય ઓનલાઈન, એ તો રોકડા વાપરે. ના જો તો હાલ તો દુકાન ઉપર જઈએ તો હાલના જમાના તો છોકરા ફળ દઈને આમ પેલો કોક હોય ને આમ ફળ આગો કરીને ફળ દે પૈસા અંદર જતા રહે. હા એવું કરતા હોય શું? ઘણા કરી આપણને ઘણા ખબર કરતા પડતી હોય. નહીં આમાં. આપણને ખબર ના બાપા પેલી બેહો ને આવે એ જોઈએ, બીજું તો શું જોઈએ? ના બરોબર. કારણ કે પહેલાના જમાનામાં એવું નતું. અમારો વખત ફરક થઈ ગયો. પેલા તો સારું હતું પેલું. ભાવતું નહીં, નેટ પતી ગયું છે. કીધું પકડાય તો વળી કોક કરીએ, જોઈએ થોડું ઘણું. તમારે હવે ડખા છે દા ફોન ના મટી. એક દાડો ફોન વોશ કરાવો, એક દાડો નેટ નહીં આવતું, બેલેન્સ નહીં આવતું. એટલે પતી ગયું ભાઈ, થોડી વાર પહેલા જ પતી ગયું. પણ ઓમાં દાળ મોંઘવારી વધવા માંડી છે. હા, મોંઘવારી વધી 300 રૂપિયા બેલેન્સ ના આવે. પેલા પૂછ્યું તો કે 300 રૂપિયા. મુક હાલ તો નહીં રહેવા દેજો, પકડાય તો જોઈએ તો ખરા. તમે ચોરથી આવો ટચિંગ ફોન વાપરવા પડે. અમારે આ છોકરાએ લાવી આપ્યો છે. તમારા છોકરા મોકલાય તો કે આ રીતના કાકા વાપરજો, એટલે વાપરીએ છીએ. શું કરીએ? મજા આવે છે. રાતે ટાઈમ જતો રહે, ઊંઘવાનો ટાઈમ સુધી. ના ના વાત તો બરોબર. હા તો ફોન ના જમાનો થઈ ગયા કા. જો આ બધું મોય આવે છે. તો ખાસું બધું કોક લખેલું છે. જો આ બધું લખાઈ ના આવે અમુક વખત. એવું છે. આ જોવાની મજા આવે. જુઓ. ના ના બરોબર છે. તો આ મોબાઈલ હતો જોજો. તમે કરો કે મારે પેલું ટાવર તો મારે નહીં આવે. હા મને યાદ આવે મારા બપોર ડસી જી ને રહી ને હા તે આ બસમાં બેઠી અને બસ વાળા ચા પીવા જાય હોટલે. તો હું શેફની પાડતી હતી, હું ફોન ઝડપું માં લઈ લીધો બારીમાંથી. આ ફોન લઈને આવે પણ મને આવડે એટલે એવું કહેવાય. આ શેફલી આપણો ઓમ કઈ નહીં આગળ કેમેરો કરીને ફોટો પાડી. હા વો પાડી છે. શું કરવું તમારે? હાઈફાઈ જે આપતો એનો પાસવર્ડ કયો ને મારે નેટ આવે. હાઈફાઈ નો પાસપોર્ટ. આ હાઈફાઈ નો બાઈફાઈ ચોથી હુડીએ ચડ્યો. કયો તો ખરા. લે ભિખારી લે. એટલે આવું કરો છો. ભરું છે પાસપોર્ટ વાળે મને ખબર નહીં. પાસવર્ડ છે મારો. હા. તમારી ડોશી મોણોમાં જાય, આવા પાસવર્ડ રખા થાય. આ મને ખબર. મારા ડોશીમાં બોડા ફોન મળે ને તે મારા માથામાં તિરાડ પડી ગઈ હતી ને આ કાચની બાદ તોડી નાખ્યું. હા હા તો મોટો ખર્ચો આવ્યો છે. આ સ્ટીલની બોડી ગયું મારું માથું હોય. કાચ ફૂટી ગયું પણ મને તિરાડ પડી ગઈ માથામાં. ના હોય. કારણ તમે જો તો મારા ડોશીનો ત્રાસ વધી ગયો. આ હવારમાં ઝઘડો કર્યો. મને તો તમે જુઓ તો મને ઊંધું પોણી મેળવાનું કીધું. તે પોણનું હું મેળ આ ઢાટું બરફ જેવું હતું મારા ઉપર આવીને ના હોય. કારણ હું તો મને વેલા મને પલાળ. અલે તમે ગોડા તે પર મને ડોશી લઈને ડોશીના- પડી જાવ ધોકો વાત પૂરી આમાં બોલતી એને. પણ અમારે તો ડોશી છે ભવની શિકામું ચિયું કરમ કરે તો ત્યાં તો યમરાજ જેવી હું ઓમ સણકો કરી ના ભાઈ મને ફૂટાકા ઉડાડી. ના હોય. શું થાય છે? આ ડોશી હવારમાં મારે તેને યાદ આવે એમાં બેઠો. મારા ડોશી આજ મને મારે ઉપર તે પીયો. હું તો બેઠો બેઠો એવો દુખાવો છે. હેડે પેલે જઈએ એના કરતા. મને પગ દુખે બેઠે રોવાનું ના હોય. મજો આ રેડી જાય યાર. હા પગે બેહીએ હોય. આ બોકડા આ પેલા તમે પોલિટી વાળી બેઠા ના બોકડાનો જમાનો આવી ગયો. બોકડા કહેવાય શું કહેવાય? બોકડા બોકડો કે બોકડો બોકડા ના થાય બોકડા એટલે કહેવાય. ગમો બધા વાતો કરતા બોકડો કહેવાય કોકોનું. મારા દુશ્મની તો હુડીએ શરીર નાખતા મોટા ખાધા વગર બપોરનો પડતો હતો તે વધી પડતો એમ પડે કોઈ ખાતો આવ્યો. બે જી લાઈફ શું વાત પડી કો ખાવા મળું આ તો અમને લાઈફ નહીં. આ ડુચી જીસન રિહેન કીમો અને હું કીધું કે બતા આજે નહીં કાલે નહીં છૂટા પેલો કાગળિયો થયા એમ કીધું. આમ આટલી ઉંમરે હું છૂટા કાગળિયો ગણો તમે. પણ છોકરા બધા નોકરી જોઈ. હું ડુચીને બે પડી હવે હેતરનું કરવાનું. ઘેર આવું એટલે ડુચી કે મને તો કેળું દુખાય, માથું દુખાય, લોટ બોજારવાનું હરખું ના બોજે
વાગે તમારે તો રણ જીજો તરાસ છે પૂરો તરાસ છે. એક બાજુ રોજડાનો તરાસ, ભૂંડળાનો તરાસ ને આ ઘેર આવેલા ડોશીને હુળ્યો. વાગે તમારે હો થાય તે જો જ્યાં દેખાતા નવો લુગડો પહેરીને આ બધા બહાર જતા તો લગનમાં જતા લગનમાં જતા હું તમારા સુખનો સૂરજ ઉગાડો. તમારી ડોસી મને હોય હોમી મળી હતી ચોકનો ચણસો હા ઓવા તો હવારો ને રહી ગઈ હા એટલે 300 લેટ હેડતી જતી હતી એટલે હું ના હોયથી તો બસમાં બે ઇંચી થી 300 ઉતરીએ હે. ના એથી મને હેડતી હોમી મળી હતી આ શેરાળુ વાળી બસમાં જવાનું કહેતી હતી હવે શિખર એ એટલે વચમાં વાળી બસ તો બદલી હોય ખેરાળુ પેલા ના જમાના શેરાળુ તમે શેરાળા તો માથા ટોપી ઉપાડીને તો ત્યોખણ જાતા કેરીઓ વેચવા ટોપલા ઉપાડીને તો એ જમાના જતા રહ્યા હવે તે જાતે ડૂસી પાછી ના વાળો. ના મેં ખાચું મચ્યો મેં કીધું પોળી જો પાછો પણ કોઈ ના કોઈ એવો મારે કોઈ ડોહાઈ મને મારી છે તે મારે કોઈ નહીં જવા મળે. એ બધા ના કરે કે મને ડોહાઈ મારી અને હવે તમે ઘરના છો એટલે હું કહું કોઈ એવું પછી મને મારી મૂકી. પેલા શેફલી પાડતો હતો ફોન માં પડી નાખ્યું ડોસી ના કંથી ઝડપું મારે એના બસમાં બેઠો ને પેલા ચા પીવા જયારે ડ્રાઈવર ના કંડક્ટર ડોસી પાડતો હતો ફોન ઝડપું મારી લઈને ગયા. ડોસી મને કહેતી કરે કે ફોન લઈ લીધો કે 20 રૂપિયા અંદર નહીં કરતી હવામાં 10 રૂપિયા દૂધ લાવે 10 રૂપિયા બે પાલે લાવે એક પાલે કૂતરા ના લે હું ખાય મમ્મી તે કૂતરા જેવા જ છો ગોકરે મારા ડોસીનો તરસ છે હેડો કે તાન લેવા જઈએ તા એની વાત ચૂકો જી આપણું નેટ ના આવતું તમે કોક કરો ને ટાવર ના આવતું. આ લેજો હું હાથપાટ નો પાસપોર્ટ બદલી નાખું અને કરીએ તો કોક કરીને તો પાસપોર્ટ કહેવાય ને. હા લો હાથપાટ ના પાસપોર્ટ છે હા લો હું બદલ્યો એ ઉભા 1 થી 9 લગાવો. ઉભા મને લોક ખોલવા દે. હાથપાટ નો પાસપોર્ટ છે 1 થી 9 ટચિંગ થઈ ગયું લે નહીં યાર તું હા મારો કે લે આ ફારબાઈ કેવું કરે આ ફારબાઈ ફોઈજી નો પકડવાનું છે ને હની વાતો હોય પકડો અલે આ તો ખુલી ગયું ડાયરેક્ટ ખુલી ગયો બસ હા થાય પકડી દીધા. ઉભા બસ જોઈએ પેલા આવું છે ના ઉભા જોવા દે. આ પેલી મહાકાળી માસ્ટર ચેનલ લગાવો. હા એ જ જોતો હતો એના વિડિયો મસ્ત ના હવે એરા ચેનલ માં હારા વિડિયો આવ્યા મેં જોઈએ મહાકાળી અમારા ઘરની ફેમિલી બધી એરી જ જોવા આ રી છે ને હા એરી માં ડોશી તો આખો દાડી મહાકાળી માસ્ટર માં જ જો કરે. હા આયો ઘર જોશું પછી પણ એમાં બેટા નહીં હતું અરે એ તો એડવર્ટાઈઝ શું કહેવાય એ આવી છે એડિટર આવી ગઈ. હા, હવે બંધ કરો એ તો આપણો. બધામાં આવે એડવર્ટાઈઝ તો એક વાત કરીએ આપણે સમજવા જેવી હાલ બધું મોંઘવા જ થઈ ગયું. મારે ડોશી મને ફોન માથા મળી ગઈ એટલે કહી પણ આ ભાઈ એમાં નાના ભાઈ તો એ 400 માં ડોશી ભાળીને તો લઈને ના આવ્યા. હવે કોણ કઈ મારા ડોશીને આપણે લેવા જઈએ અને મારો હારો નહીં એનો નંબર આમાં છે. એક કામ કરજો ને હા એ ડોહાનો નંબર મામો નો તમારે તો વિવાહ કેવા પડી ડોહો ના કહેવાય મારા તે 5 જણો લઈને જવું પડે એમને તો ડોસી ના મોકલે કે તમે મારા નાના ભાઈ નહીં નિયમ માં ડોશી લેવડા ના પણ બીજા 2 જણોને કહેવું પડશે તે બે જણા પેલા મહેશ કાકો હી એનો ભાઈ તો ફાડે ને બુશ મરાવે એવું છે તો હું તો ના લઈ જવું આવતી હે ને તો એ નહીં આવ ના તો નાના ભાઈ ને તો હું આમ કરો કે એટલે ફરતી બોલતા બંધ થઈ જાય નકર અમે તો ઘેર કહી દે અમાર માને કે માં અને મુને નાના ભાઈ હારો નહીં કરાવરાવતો. હા તો નંબર આલો હું નંબર લખી દઉં પેલા હેડ ભાઈ કોણ કહો મહેશ કાકો આબાન કહેતા હતા હમણાં હું આવતો હતો એટલે મહેશ કાકો આબાન કહેતા હતા એ ના એ ઠેકોનો જ નહીં એવાનો ઈવન ઘેર 4 ને 12 નોખવાનું હોય ને ગાવડો વધારે છે એટલે ના આવી મહેશ કાકો ગોમમાં ઉધી આયા હી મને કહેતા હતા કે તમે બેહો પેલા બોખડા માં ના આવી હમણાં મને ભેગા થાય કોઈ ખાતર ની થેલી લઈને ભેગા થાય ખાતર એટલે હોજ પડી જવાનું હું કરવી હતી પીવા દે ખાતર ના ખાતર લેવા આવ્યા હતા પણ એ કહીને ડોશીને રખવાથી ત્રાસી ફરતા એવું લાગે ઈવને દેખી મારે છે હા ઈવન તો ડોશી નહીં મારતી તો ડોશીને મારી અમાર ડોશી હારી હો તમાર ડોશી તમારા ડોશીની વાત ભગવાન ના જેવી થાય. તમાર ડોશી અમે અરે સાપોટો મારી ડોશી તો યમરાજ જેવી છે તો જીતી ઓવા હું જીતી તારા હું કોમ હડો હલા બેહી રહી આ તાર મારા તો તો ચાલે છે ડોસી નું આ મારા ધોળા લુગડા તો એમાં ડોશી લઈ ગઈ તણામાં છોકરા પડે તો તે હું તે વધીને પહેરીને આવ્યો કે તમે જિંદગી મન તો તારી ધોળું ઘર ધકોને નહીં પાવતું તે હું તો આજ પહેરું ચાલ ના તમે હું કહેતો ખબર હા. ગૌબા એ કોમ કરે હવે મને આવે ઊંઘ મારા ડોશીએ મને માર્યો ને ત્યાં કેળે બેળું દુખવાય એક કામ કરો ગેજન ટૂંક ગઈ ઊંઘો ના હું મહેશ કાકો આગેવાન છીએ હો ને લાલભાઈ ફોન કરી દો
સવારે આવે ને તો તમારા હારા નંબર લીધો છે મેં. એ ડોહાને ફોન કરી અને પછી જીએન તારા ભાઈ જીએમ તો ના, પાંચ જણા હેડો, જઈએ હેડો જાણ હવે જીએ જાણ હવે મારે લગનમાં ગયો તો આ તો થાચ્યો હું એ. અને તો બોમ્બ કહી આલજો ના હોય તો હું આ બે આવું છું હજુ તો કરવા હા તો જો હો? અમે જઈએ તાણ હો બે હા ભાઈ. જો